હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાની. કેમ છો બધા? મજામાં જશો ને મજામાં જજો. તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને આપણે જવાનું છે દવાખાને. તમને ખબર જ છે, મેં કાલના વિડીયોમાં મૂક્યું હતું કે પ્રતિકના પપ્પાને દાખલ કર્યા છે એમ. તો હું છે ને હવે રાતે અમારા પ્રતિકને સૂઈ રહ્યો હતો ને હું આવી હતી ઘરે, એટલે હવે અત્યારે એ આવી ગયો છે. જો કા ભાઈ ભાઈ આવ્યો ને, ત્યાં કોણ છે? કાકા કે મામા? મામા ને કાકા બે. ઠીક, સારું લે. તો એ છે ને નાઈ નાખ્યો છે ને મારા ભાઈને નોકરી કરે છે ને, તો એ મારા દેરીને નોકરી કરે, એટલે બે છે ને ત્યાં ઘડી જાય, એટલે આવેલું છે. તો હું છે ને જોઈને નાસ્તામાં છે ને પૌવા બટેટા બનાવી અને લઈ જાઉં છું. ખાય તો ઠીક, નહીં તો મારા ભાઈ મારા દેરે એમ કીધું છે કે અમે નાસ્તો કરાવી દેવી છે, જો માને તો. બાકી માનતા નથી, કારણ કે બીમારી એવી છે ને, એટલે મનમાં આવે ને તો માને, નહીતર ન માને. તો હવે છે ને મારે ત્યાં જવાનું છે હોસ્પિટલમાં વિડીયો ઉતારવાની મનાય છે. બહુ બધા માણસો હોય, કોકના ટોર્ચર થાય એટલે, અને બધા વિડીયોમાં આવે એટલે હું ત્યાંનો વિડીયો એમાં નથી મૂકતી. તમને બોલીને કહું છું વિડીયોમાં કે આવી બધી પરિસ્થિતિ છે. પછી વિડીયોમાં આગળ મળશું. છે ને મિત્રો, હવે આપણે આવી ગયા ઘરે. વાગ્યા છે 12:30, કારણ કે હવે છે ને ટિફિન કરવાનું છે, એના માટે ગરમ એટલે મેં કીધું જાવી. ચણાની દાળ પલાળીને ગઈ હતી કે મારે ચણાની દાળ ખાવી છે કે મેં લાવીને રાખી છે. મેં તો વાંધો નહીં કહું. તો હવે છે ને ચણાની દાળ પલાળીને ગઈ હતી ને હું બનાવી નાખું, બાફીશ ને કાઢતા હજી વાર લાગશે. તો એ પાછા પૂછ્યા થશે. જોકે હવાનો નાસ્તો કરાવ્યો છે ને દવાઈ દીધી છે. તો હવે મારે છે ને જવાનું છે આ બધું રસોઈ કરીને. એટલે મેં કીધું ઓલા મારા મોટા છોકરાને કીધું મેં તું મસાલોને લેતા આવી. મેં કીધું ત્યાં હું દાળ બાફી નાખું, હાથ પગ ધોઈને. તો પહેલાં હું છે ને હાથ પગ ધોઈ નાખું. હું દાદરો સરતા વિડીયો ઉતારતી હતી. તો છે ને મિત્રો, જો રોટલી બહાર લાવીશું જમવા માટે. પછી રૂમમાં લઈ જવાના છે, કારણ કે બહાર જમવાનું ગમે છે, રૂમમાં નથી ગમતું, એટલે હું બહાર લાવીશું એને. પછી આપણે રૂમમાં જવાનું, કારણ કે અંદર રૂમમાં નથી વિડીયો ઉતારવાનો, એટલે લોબીમાં લાવીશું એટલે મેં તમને બતાવી. તમને સાચું લાગે ખોટું છે ને મિત્રો. અત્યારે વાગ્યા છે 7:30 ને હું આવીશું ઘરે. આવી તો 7 વાગ્યાની, પણ મારી બેન રહેશે ને મારા બાપુની દીકરી ખબર કાઢવા આવ્યા હતા. એને ખબર નહોતી, એ તો મારે આગળ ઓલી વસ્તુ લેવા આવી હતી. પણ પછી એને મેં કીધું કે આવી રીતે આમ થયું છે, એ કે કરવા મને કહેવાય નહીં બેન, તું આયના રહેશે તો. પણ મેં કીધું બધાને કાંઈ પછી આપણે હેરાન કરાય નહીં, એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, આવતું રજા દે ત્યારે આવી જાજે. તો બિચારી બેઠી હતી, ચિંતા કરતી હતી. મને કે હારું હાલ હું આવું દવાખાને. મેં તાર નથી આવું અત્યારે મેં કીધું, અને મારા આમ થાય રસોઈ કરવી છે કીધું, એટલે હું કાંઈ આવીશ નહીં મેં કીધું ને. એકલા શીખી દીધું. તો અત્યારે મારો મોટો છોકરો ગયો ગયા, મારા દેર ગયા. હું છે ને રસોઈ કરવા આવીશું. તો રસોઈમાં મારે છે ને શું બનાવવાનું ખબર? બટેટા બનાવવા છે સૂકા, અને રોટલીની ખીચડી કરવાની છે ગરમ. પછી મારે જવાનું છે દવાખાને પાછું, કારણ કે આજે હું આખો દિવસ ત્યાં રહીને તો થોડીક થાકી ગઈ છું. કાલના જ 2 દિવસ થયા, એટલે પછી થાકતો છે. ઘરે આપણે કામ કરીએ તો આપણું શરીર છૂટું રહે, હું ને બેસી રહેવાનું રહે, એટલે કંટાળો આવે. અને પછી બધાને તબિયત પૂછવા ફોન આવે, એટલે કે આપણે ના તો પડાય નહીં કોઈને. બધા ફોન કરે ને તો જવાબ દેવા પડે, એટલે પછી એમાં ને એમાં મારે છે ને આજે થાકે બહુ ચડી ગયો. અને અમારા નાના ભાઈ છે ને, અમારા ઉપરનો પંખો બગડી ગયો. બોલો, આ પંખો બગડી ગયો. જો આ પંખો કરી દીધો અમે. મારી બેન આવે તમે આ પંખો પછી કર્યો ને. અમારા નાના ભાઈ જો ક્યાં કરતે હો? શાંતિથી બેઠો છો, થાકી ગયો ને દવાખાને. એ તો 2-3 દિવસ છે બટું, પછી પાછા ઘરે વહી આવશે, એટલે વાંધો નહીં. હમણાં રસો બનાવ પછી આપણે જઈએ હો માં દીકરો. હા હે હા પછી તાર પપ્પાને ટિફિન લઈને જઈશું, બરોબર ને? હા વાંધો નહીં. તો રસો બનાવી પછી એને પપ્પાને ટિફિન લઈને જઈશ ને. અમે છે ને જમી લઈશું બે માં દીકરો, એટલે પછી આપણે રસોઈ બનાવવાનું શરૂ કરી દઈએ ને. તો પાછું મોડું થઈ જશે, કારણ કે હવે બટેટા બાફી નાખ્યા છે ને ખીચડી બનાવી નાખ્યા છે. હવે લોટ બાંધીને રોટલી કરીને પછી બટેટા વઘારવાના છે. તો છે ને મિત્રો, રસોઈ આપણી થઈ ગઈ છે, બટેટાને બધું બની ગયું છે. સૂકા બટેટા બનાવ્યા છે હળદરવાળા. હું તમને બતાવું. હું પાછી થાકી ગઈ ને તો હું ત્યાં ખાટલે બેસી ગઈ. બોલું આવું કામકાજ છે આપણું. જો આવા બટેટા બનાવ્યા છે, એમાં છે ને ચણાની દાળ છે, ને આમાં ખીચડી, ને આમાં રોટલી. તો છે ને આપણે ઘડીક વાર મેં કીધું બેસીએ, કારણ કે હું બહુ થાકી ગઈ, મને પગે બહુ દુખવા મળ્યા છે ને. તો મેં કીધું થોડુંક આ પેપર વાંચું. એમાં એવું હતું, પેપર વાંચવાનું કારણ અત્યારે મારે કાંઈ ટાઈમ નથી, પણ મારો નાનો દીકરો રહ્યો ને મેં થોડોક કામથી બહાર મોકલ્યો છે. તો એ આવી જાય ને ત્યાં સુધી હું પેપર વાંચું. પણ હું જ્યારે એમ વિચાર કરું ને કે આ કામ કરું, મેં મોકલ્યો ત્યાં એ આવી જાય, એટલે આવું થાય. જો અવાજ આવવા મળ્યો દાદરા, અને આવી ગયો ઘરમાં. બસ આવી ગયો. લાય તો અમે છે ને
એટલે મોકલો તો, કારણ કે મારે ત્યાં દવાખાનામાં જોઈ મેં તો થોડાક લઈ આવી જા. મેં કીધું પગાર થયો છે તે કીધું અડધા તો વાપરી ગયા, આરતી થયા, પણ હવે થોડાક લાવ્યો છે દેવાના છે જગ્યાએ. એટલે તો છે ને મેં કીધું આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ, અને બધાને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું હું તમને કહું છું, તો તમે કરો તો હું કાકામાંથી આગળ આવું અને આ મજૂરીમાંથી છૂટી થાવ, અને આવા દવાના ખર્ચા આવે છે એ મારા ખર્ચામાં મારે કામ લાગે, તો તમને બધાને મારા આશીર્વાદ મળશે. અને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. આવજો, બાય બાય, ટાટા.